ભજનની અંદર બેસી જે આનંદ આવે એ જેને આવતો હોય એને જ આવો. ત્યારથી બધાને એમ થાય કે આ તો ઊંઘવાની વાઘોરે બધા મળે અંતર કીધું કાજે ભજન છે આવજો. શું શું કાજ પહેલાં શોપિંગ કરી ભજનો તો ઘણી જગ્યાએ આટલા વર્ષ 56 વર્ષમાં એટલી બધી જગ્યાએ ભજનમાં ગયા ને જવાનો બહુ આનંદ હતો. વાયક આવે એટલે 5 વાગે જ તૈયાર થઈ ગઈ. પણ સાચું ભજન શું કહેવાય? સાચી સમજણ શું કહેવાય? અત્યારે તો બધા જગ્યાએ ઘણું બધું ચાલતું હોય. લોકો યુટ્યુબ ખોલીને બધું વાપરી લેતા હોય. પણ કલાકાર રૂબરૂ ગાય ને યુટ્યુબમાં વાપરે બહુ ફેર પડે. અકાર ઉકાર ને મકાર એ 3.5 શબ્દની કડી જો સમજાય એ કડી તો બધા પાપો જાય. દરબાર પાપ ને પુણ્ય બે ભેગો થયો છે. હવે પાપ અલગ કરવો છે ને પુણ્ય અલગ કરવો છે. ચમનો થાય કે એનો જવાબ આવો. રાતે ઊંઘોનો વિચાર કરો જેનાથી તમને આનંદ થાય એ બધો તમારો પુણ્ય અને જેનાથી તમારો રૂડિયો રૂવન મહિલો ભીતર છે ને એ બધો પાપ. 3.5 શબ્દની આ જે કડી છે એ સમજાય તો એ ભજન સમજાય. કારણ કે ભજન તો ગાઈને ગાડા ભરે આખલા જોડે અજળ ગાયા પછી સમજણ ના પડે તો રે અજળને અજળ. તો એવા કોઈ પુરુષ ભેગા થાય એમને ઈચ્છા થાય કે ના 5 જણા ભેગા થઈને સારી વાત થાય. તો અમારે જે ભજન આવ્યું કે તમારે જમવાનું તો હશે નહીં તો બધાને અમારે મોડું થયું. ગોતા ચોકડી પોખતા વખતે ગરદણીને ફોન આવ્યા કે અમે કેટર્સવાળાનો ઓર્ડર આપ્યો છે કે જલ્દી કરો ને કે તમે ભૂખ્યા રહેશો. હવે સારું કરવું એવું કે જેને ભજન કહેવડાવે ને જેને ભજન કહેવડાવે એ ભાઈ પાછો પંચ સ્વામિનારાયણ પંથનો હતો. એટલે અમે તો ત્યાં તે પેલું કે બધું પતી ગયું કશો વાંધો નહીં. પતિજીનો એ વાંધો નહીં ચલો વાંધો નહીં અમે ભજન કરવા આવ્યા. પછી એમને લઈ ગયો તો નહીં એને કીધું કે ના બધા ભૂખ્યા ના રહે. એટલે અમે ભજન કરીએ ભૂખ્યા કે ના મને તમે ભજન કરો એનો વાંધો નહીં તમે ભૂખ્યા વળ્યા એનો વાંધો નહીં પણ ગામમાં જઈને મારી વાતો કરો ને એનો કે મને એને વાતો નહીં થવા દે. એટલે ઘરધણી બે છે એવા મત કરે કે આ ભક્તો આવ્યા છે તો એમને તાપ ના લાગે એ મત કરે છે. એટલે આજનો જે સમય છે એક ભજન કરી ભાવ તો જો બને તને પોમરા દિન ચારા ગર્વ કરે ગમારા. નહીં તો પાઠ થતો હોય દહો થાય વિહો થાય મંડપ 2 સૌરવ મંડપ ને મહામંડપ. પણ આપણે તો જેવું હોય છે ટાઈમે જઈ અને પૂરું થઈ જાય. સોમદાસ બાપુ શીખ્યા હતા નમણી કેવી રીતની કરાય. હજુ નમણી બધા તો જે રીતની કરે છે કોઈ ઓટલા બેસીને કરે કોઈ ચાલુ રિક્ષાએ કરે પણ સોમદાસ બાપુ બધું નમણી કરો ને નિરત મહારાજની અંદર ખરેખર એને બહુ જ્ઞાન હતું જેને સ્વર્ગ જ્ઞાન હતું. એ કે તમારો ફોટો તમારો નિમનો હમો જમણી ડાબી વખમાં ના દેખાય તો લીધે મેં નમણી કરી નાખી. ખાલી એક ફોર્માલિટી ઇંગ્લિશમાં કહેવાય ને ફોર્માલિટી કરી કહેવાય. આપણે જે પણ થાય આપણે તો કોઈનો વિરોધી નહીં. મને તો ગમે ગરામા પીરવાળા બોલાવતો હોય જવું પણ જ્યારે સૌરભમાં મહામંડપ હોય મહામંડપ તોડી ઘોડી તલવાર અને જે જેસલે જે કરેલો ને મહામંડપની અંદર કેવી પરિસ્થિતિ હતી સાહેબ. મહામંડપ થાય ને તો થયો નહીં એક જ વખત ત્યારે ગુરુ ગાદી જે ખરી વંથલીની એ વખતે ગુરુ ગાદી ખાલી હોય અને ગુરુજીને પ્રમાણ આપવું પડે અને પ્રમાણ ગુરુજી આપે ને પછી જે મહામંડપ એ મહામંડપ હતા તો ભજનો કેવો થઈ ગયા ખબર જ નથી. બંગલાનો બાંધનાર ઉપડ્યું જેવું ઉપડ્યું તે 5 વર્ષથી જે કલાકાર આવે એ પહેલું જ બંગલાનો બાંધનાર જ કરે. હજી આ કે જરિયા ન જાય થોડા તમે સમજો હે આપણે આપણા ગુરુજીની વાતો કોને આગળ કરીએ. બરાબર એમ કહેવાય કે સરસ મજાનો હાજનો ટાઈમ હતો અને એક મોરે ટવકો દીધો અને કોયલને એમ થયું કે ક્યાંક મોર બેઠો છે લાય આને હું એક મોરલા જોડે જાઉં અને હું લગ્ન કરું એટલે આ લગ્નની ઘર સંસારના લગ્નને નહીં એ કોયલને કયો લગ્ન કરવો તો એ વાત જ જુદી હતી. કોયલ ઉડીને જઈ પણ ત્યાં જઈને પોકે ને એ જગ્યાએ પોકે પેલા મોયડો હતો એ આપણે ઘણા સંસારમાં એવું થાય જીવનમાં આપણે પોક્યા પેલો જે મોયડો હોય ને એ ઉડી ગયો હોય અને પછી ઘુવડ મળી જાય છે. અને જે ઘુવડ બોલે છે ભાઈ ઘુવડને કે કોણ કે આ બંદા બોલ્યા કે કોયલ કે હું તો મનથી વળી ચૂકીશ તમે મારા સ્વામી કે ફરી અવાજ કરો ને કે હવા અવાજ નેકરા નહીં તો 12 મહિને નેકરા આવું પ્રસંગ અને એ સમય આવે
એટલે અસા ગિરિવર જા મોરલા તું કંકર પેટ ભરાય રસ આવે ન બોલવું તો મોરા હૈયા ફાટમરા. સાહેબ જઈએ ને એટલે કલાકારને કહે તારે આટલું જ બોલવાનું, તારે આવું જ બોલવાનું. પણ જ્યારે મનની વાત હોય ને કહેવાની આવે ત્યારે કોઈ ઊભું નહીં રહેતું. અને ભજન એટલે શું સાહેબ, ગરધણીના આનંદ થાય ને એનાથી આવનારના આનંદ ડબલ થાય ને. એનું સાચું નામ ભજન કહેવાય. દેશી ગુણનો દગ પડે તો લીલી ગુણ ન કહે, તો લીલી ગુણ સીધો જ અમારા મંગાજીનો ઓધડો લે. અચ્છા આવું કરો છો એટલે તમે જોજો પ્રોપર ચેનલ્સ આ દુનિયાની. આ તો હું ઉદાહરણ એટલા માટે આલ્યું કે આ બધી પ્રોપર ચેનલ. મારા હાથું તો મહેનત નહીં આવડો, તમને કહી દો પાવ. હા, મારા હારીને મહેનત નહીં આવતો. મારે હારીને હગું કરવાનું છું ને તમે આ અમરતભાઈના બને છે પેલા ગતરાળવાળા ગોવિંદલાલને પૂછ્યું કીધું ઘર કેવું છે, હવે સારું કે ખોટું કેવું લાવે હાલ ભાઈ જરા. પણ સાહેબ કે ને હકપણમાં હાડવું જમણમાં નાડું. સંબંધ તો મારા ને તમારા જન્મીના સંસારિક સંબંધો છે. સાચા જે સંબંધો છે ને એ તો જે ગુરુ શિષ્યના જે સંબંધો છે ને એ મા હોય બાપ. હમણાં સાહેબે કીધું ને કે બીજે સમરૂ સરસ્વતી માતા કેવી વાણી આપજી, અને એવી વાણી લઈને પંચમ પરમેશ્વરની વાત કરી. હજુ દુનિયાની ઘણી વાતો સમજાતી નથી. હું તમે કા બીજા આજે એવો તાર પકડ્યો જેને જ્યાં સમજાય જ્યાં સ્થિર થાય. નકર અમને હોરા અમે ગયા હતા હોરા ભજનમાં. આ બધા લઈ ગયા હતા રિક્ષામાં બેહાડી. રિક્ષામાં બેહાડીને એટલે મને તો થોડું થોડું ઉપડતું હતું. પહેલાં બહુ ઉપડતું, પહેલાં જોમી જવું હતું. પહેલાં જોવા જઈએ તો જોમી જવાની ટેવ હતી. પણ હવે એવું થવા માંડ્યું જોમ્યા કરે થોડુંક કોમી જઈએ ને મજા આવે. હવે કોઈ ક્યાં તો એક નહીં બોલવું, પહેલાં જોમી જવું હતું. પછી જોવા જ્યાં એટલે મહારાજ બેઠા હતા ને એ જે એમને માઇક આલે ને એને જ ગાવાનું, જે એ કે એને જ ગાવાનું. એટલે બીજા બધા તો આમ જોઈને બેસી ગયા. જો સુધી ક્યાં બેહાય ને અમે નાના હતા ને ત્યાં અમે ક્રિકેટ રમવા જતા. અમે બહુ પરિસ્થિતિ સારી નહીં. એક સુખી ઘરનો છોકરો બેટ દડો અને ટીકલો લઈને આવતો હતો. એટલે એ નંબર પાડે એમ રમવાનું, એ કે એને ઓપનિંગમાં જવાનું, એ કે એને બોલિંગ કરવાની. અને સાહેબ એનો જલ્દી આઉટ થઈ જાય ને તો પછી ફરી મેચ પાડતો. એટલે એવી જગ્યાએ જઈને થોડું ટાઈમ ના સત્સંગ તો એવું છે ને કે બીનું સત્સંગા ભજન ન થોડો ઘણો સત્સંગ હોય સાહેબ, અને વિવેક પણ ના હોય. સાહેબે એવી બહુ સરસ વાત કરી. પણ અમુક જગ્યાએ શું કે મને ભાઈ આખી જિંદગી મરી ગયા આંખમાં ટોટીઓ ઘાલેલી. હું ખબર કાઢાજો કે મહેન્દ્રભાઈ મને તંબુરી એમ ખબર જ નહીં પડતી. હું તાર બાપાને જ નથી પડતી. તમે કઈ પડે એ તો શરૂઆતનું જ પગથિયું એવું હોય જ્યાં તમે પોણી ચડાવો ને તો સેવા ઢારવું કરવું પડે. આ બધી વસ્તુ છે ને ભજનમાં નથી. હમણાં રામદાસ ગોંડલી આવ્યા હતા સાહેબ. રામદાસ ગોંડલી હું રામદાસ ગોંડલિયાને જોવા માટે અહીંથી સ્પેશિયલ ત્યાં ગયો. ખરેખર એને ભજન ગાયું ને એને ભજન ઉતાર્યું સાહેબ. એ ખાલી આયા ને આયા પછીના જે વાઇબ્રેશનો હતા, કોઈ મેકઅપ નહીં, કોઈ પેલું એ નહીં, કમા જેવી કોઈ એન્ટ્રી નહીં, કશી એન્ટ્રી નથી સાહેબ. એવા સ્થિર આયા ને આયા એવા જમાતમાં બેસી ગયા. કોઈ માઇકવાળાને ના ટકોર કરી, તબલાવાળાને ટકોર ના કરી અને પહેલું ભજન ઉપાડ્યું કે ગુરુજીના નામની હો માડા છે ડોકમાં. એટલા થાકી ગયેલા સાહેબ, પણ એ ભજનની એટલી ચેતના ભરી દીધી સાહેબ. એ ભજને એ વ્યક્તિએ જે ગાયું એને કોઈને પોતાની જે ખોમી થાય છે ને જે તકલીફ થાય મારે પોતાની ખોમી એને માઇકવાળાનો વક ના કાઢ્યો. નગર આવડો મોટો કલાકાર સાહેબ એને એક એક ભજન સાહેબ એને એની વાત ના થાય. એને એવું ભજન કર્યું તો મને એમ થયું કે ના દુનિયામાં ભજન હજુ જીવતું છે. અને ત્યારે આપણે કહીએ છીએ આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, જાણીને રુદિયામ રેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અને સાહેબ એ ગુરુજી એટલે આ 10મી તારીખે ગુરુ પૂનમ આવે. આખી જિંદગીમાં જે તમે કર્યું છેલ્લે એના ચરણમાં લઈને જવાનું હોય. અને એના ચરણમાં જઈએ ને આ કીધું ને કે વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનભાઈ, પણ ગંગા સતીએ એ પડ નહીં કીધી. મને તમને એ તકલીફમાં મૂકી દીધા છે. પણ એ પડ એટલે જ્યાં શરીરના 5 તત્વમાં જ્યારે જળ તત્વ ચાલે, આંખો બંધ કરો અને સફેદ કલર તમને દેખાય. 5 તત્વના 5 કલર કીધા છે. એમાં જે સફેદ તત્વ દેખાય અને એ ગુરુ મહારાજે કિશારો કર્યો છે કે એ વખતે જો તમે મોતીડું કરી દો તો સાહેબ તમારું કામ થઈ જાય, મારું કામ થઈ જાય અને આ જીવન કાલ પૂરું થઈ જવાનું. પણ મને મોડી ખબર પડી. પણ જે લોકો નકર ઘણા આવીને પછી પાછા વળી જાય છો. હા, અઠવાડિયા પહેલાં બહુ જ કરે, પછી અઠવાડિયા પછી હરિઓમ થઈ જાય.
પહેલાં તમે અનુભવ કરો સાહેબ, અનુભવ કરો સાહેબ. કુંભાર માટલું ગળતા જેટલું એને ટાપ ટીપ કરતો હોય, બહુ ટાપ ટીપ કરતો હોય. ટાપ ટીપ કર્યા પછી છેલ્લા અગ્નિમાં મૂકે છે અને અગ્નિમાં મૂક્યા પછી બહાર કાઢીને ચેક કરે છે અને ટકોરો મારી જોવે છે કે બજારમાં ચાલે એવું છે કે નહીં. નકર પછીની ઠીપ બનાવીને કૂતરો ઓલે પાણી પીવા મૂકે આપણા. અને એ જો સમજાય તો એની મજા છે. બીજું કે આજે ખરેખર આ જે અમને કીધો મારા લીલીબેનના ઘેર ભજન, મેં નારાયણભાઈને ફોન કર્યો કારણ કે મહેન્દ્રભાઈ બહુ મોડું થઈ ગયું છે, મારે ભજનમાં આવવાની ઈચ્છા હતી. અને ભજન એટલે કે એવું કોઈ વર્ગી જ પડવું અને જોમી જ જવું એવું નહીં. પેલો કોહિલ, પ્રકાશ કોહિલ સાહેબ અત્યારે ટોપ લેવલ પર ચાલે, પણ સંતવાણી સિવાય બીજું કશું ગાતો. મામા મારી પદ્માને કહેજો જાજા જુવારી ને લીટી કહીને ટોન વાગી નહીં. પણ મેં એની તપાસ કરી સાહેબે ગોહિલની, પ્રકાશ ગોહિલની, તો એને લોક સેવાનું જ કામ કર્યું, જેને પાણી જ ભર્યા, જેને મજૂરી કરી. અમે જોઈએ હજો સાહેબ. અને એવો કલાકાર આપણા ઘેર આવી જાય અને એવા કલાકારનું જાય એટલે એવો સંતવાણીનો આરાધક. કારણ કે જે સાહેબ સંતનો પગલો ને એટલે આપણે ભજનમાં કહીએ છીએ ને, જે સેવામાં જ ગાય છે. અને આપણે જે સેવા ગઈએ છીએ ને ગાવા માટે નહીં, એને અનુભવવા માટે સાહેબ. આ તો આખું લોજિક છે, સમજાય તો મજા છે. આપણે બધાને માતાજીને માનવાના, ભગવાનને માનવાના, પણ એ બધાને માન્યા કરતાં આપણા ઘરમાં જેટલો જીવતો ને જાગતો છે ને એ બધાને ચલાવવાનું એનો માનશો ને કાકા કોઈ રોવા નહીં આવતું કે કોઈ આપણને ઊભું કરવા આવતું. એ જે છે એ જ ભોગ કરે. મને ગણાય બહુ ફરિયાદ થાય કે મારો છોકરો આવો ને મારો છોકરો તેવો ને, એના માટે મેં 100 વીઘા જગ્યા લીધી છે ને હું તો બગડે ને તો કે બધી વેચી મારે. મેં કહ્યું ભાઈ આ તું બધું મન કીધું ને, પણ તું ખાટલામાં પડે હું પાણી પાવા નહીં આવું. એ છોકરો તન પાસે એટલે મારા છે ને જે મારા થઈને જ રહેવાના. એ ભલે ગમે ત્યાં સાહેબ, ગમે તે જગ્યાએ આ રિગ્રેશન અને હિલિંગ અને રેકી, આ તો હાર્ડ શબ્દો છે. રિગ્રેશન શું, હિલિંગ શું અને રેકી એટલે શું? 4 વાગે રેકી ચાલુ થાય. આ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપણે વાપરીએ છીએ, બધા મહારાજો કહી દે છે બધી વાતો. આ બધું સાહેબ છે ને આ હિલિંગ અને રેકિંગ એવી આપણી નાલંદા 6 મહિના સુધી આપણી નાલંદા વિદ્યા જે તક્ષશિલા 6 મહિના સુધીના પુસ્તકો લાગે તો એની અંદર એવી સાહેબ વિદ્યાઓ હતી, એવા શબ્દો હતા, એવી એટલે સુધી પહોંચવાની આપેલી એ હતી. મૂળ કમળને મધ્યમાં લાવી ઉન્મૂન ધ્યાન લગાવે જો. આ ભજન છે. ભજન તો કોઈએ તરત જ કહે છે કે પ્રસાદની કેટલી વાર છે, નાસ્તો મોકલાવી દઈએ. અલ્યા ભાઈ હજુ તમારી શરૂઆત જ નહીં થઈ. બ્રાહ્મણ બોલે છે કે સ્વસ્તિના ઇન્દ્રો રુદવસા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિ નક્ષત્રો અરિષ્ટ. એ સાહેબ જે આવાહન કરે ને, ગાયત્રી મંત્ર બોલો, 1000 ફ્રીક્વન્સી ગાયત્રી મંત્રમાં છે. 1000 ફ્રીક્વન્સી. હું નાની પણ બોલવો જ જોઈએ ગાયત્રી મંત્ર. ગાયત્રી કરવી જ જોઈએ, બધાય કરી શકો. ગાયત્રી કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ આપણે તો શું ભેદ પાડી દીધા. પણ સમજ્યા વગર નહીં પકડી લેવાનું. સમજ્યા વગર જેને પકડ્યું છે ને એ પછી લક્ઝરી પાછલી સીટમાં ઊંઘતો જ હોય છે. આયુ રણુજા એ ચંપલના ઠેકાણું, ચંપલ તો મૂક્યું, પણ જેને ચંપલની જ નથી પડી મારા નાથે ઘણું આલ્યું સાહેબ. અને મારું કરવાવાળો છે હરી મારો 1000 હાથવાળો. આપણે ભજનમાં ગાતા હોઈએ, પણ આ તો શું ગાવા ખાતર ગઈ નોખ્યું, હોભરવા ખાતર મેં હોભરી નોખ્યું. આ બધું મને પહેલું લાગવું પડે. પછી હું તમને કહું છું, મને પહેલું લાગવું પડે, પછી હું તમને કહું છું. કારણ કે આ બધું કર્યા વગર ભજનમાં બધી લીટીઓ બધા કહે છે કે અનાચરણે આ બોલ્યા ને અનાચરણે આ બોલ્યા ને, ઘણા તો લીટીઓ યાદ નહીં રહેતી, લોકોનો નામ ચડાવી દે છે. પણ જે લીટી કીધી ને કે સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા સદગુરુ શબ્દ પછી બીજો હરિગુરુ કીધો. એટલે એ શું કહેવા માંગે કે સદગુરુ એ જ હરિ, બીજો કોઈ નહીં. બીજી વાર એને હરિ શબ્દ કેમ વાપરો છે કે જેને તમે હરિ માનો છો એ સદગુરુ. સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી. આપણે એ ગ્રાહક એટલે ગરીબ નહીં બતાવ્યો સાહેબ. આજ મારી રાખની અરજી, ખાવણ ધણી સાંભળજો મારી, આ બસ મારી હોભરજો. હવે આપણે એને જ સંભળાવવાની છે. બીજા ભાઈ વાહનો ક્યાં 6 મહિનાથી આવે છે પણ એનું ઠેકાણું નહીં પડ્યું. તારું પડ્યું છે 6 મહિનાથી કે એનો ચંપલ કહી ગયો કે એક રબારી આપણા અહીંથી જતો હતો, રોજ પૂનમ ભરવા જતો હતો, રોજ શહેરમાં તે છોકરો જ નહોતો થતો 107 વર્ષથી. અમારે ભેંસોવાળાએ કીધું 4 તારીખે છોકરો થઈ જશે. તેને ચેહરમાન પડતા પેલી એને પકડ્યો ને, ભેંસો બોલો તમે અત્યારે તો એની વાત નહીં કરી માર. તે ચેહરમાન પડી એના ઘેર બાધા કરવા આવ્યો કે મારે શું કરવાનું. એ ભેંસો કહે તારો છોકરો થઈ જાય ને થઈ ગયો. હે
પણ એ તો સાહેબ ખબર પડી જાય કે મારું જળ તત્વ ચાલતું હોય, ભૂવો ધૂણતો હોય ને પછી બરાબરનું શરીર ગરમ થાય, અગ્નિ તત્વ પ્રવેશ કરે અને પછી બાજુ પેલો બેહેલો હોય પાણી હાલે જળ તત્વ આવે પછી આકાશ તત્વ ચાલુ થાય અને તમે કહો એટલે 100% નો ડાઉટ અબાઉટ ઇટ એને થવું જ પડે સાહેબ. साहिब सबका बाप है बेटा किसी का नहीं और बेटा થઈ અવતરે હો તો તમારામાં મારા ઘટ બધા સંતો કહી ગયા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આ ઘટની કોઈ નહીં ખબર પડી. ઘટ એટલે શું? ઘટાકાશ, મહાકાશ અને ચિદાકાશ, આ ત્રણની હજુ કોઈને ખબર નહીં પડી. અને જેને પડી છે એ લોકો તો સાહેબ બસ મરમ શાંતિથી બેસી રહ્યા. દુર્વાસા ગરમ હતા પણ સામે વશિષ્ઠ કેટલા શાંત હતા. ભગવાને બહુ સેટિંગ કર્યું છે. કડવું છે ને એના અમે એટલું જ મીઠું મૂક્યું છે, ખારું છે એના અમે એટલું તુરું મૂક્યું છે, તીખું છે એના હાથે બધાનું સેટિંગ કરીને મૂક્યું સાહેબ. આ જમીનમાં તમે મરચું વાવો તીખું થશે, તરબૂચ વાવો ગળ્યું ન્યા કરશે. આ જમીનનો દોષ નથી સાહેબ, આ જમીનનો કોઈ દોષ નથી. તમારું જે પેલું બીજ છે ને એટલે ભજનમાં સવા સાહેબ તો બેઠા બેઠા હું તો બહુ પીપળી ગયો સાહેબ. એનું એક એક ભજન સુરતા સુગઢ સમેટે જેના ઘટમાં સાહેબ પેટે આલમ તારી અંદર વસે તું સિદ્ધ ફરે શેટે શેટે દિલ દરિયામાં જ્યાં ડૂબકી. આ અંદર જે છે હિંમત ડૂબકી મારવાની જરૂર છે. હૃદયમાં બે જ વાલ ધમની શીરા. પછી આ બાયપાસવાળા પૈસા લઈ જાય છે એ આપણા પ્રોબ્લેમના કારણે જ લઈ જાય, આપણા અખણા નહીં જાય એટલે નકર બાયપાસે એમની મટી જતો હોય. પણ આ ભજનનું જે ખરેખર હું તમે બેઠા છીએ, આ જ્યોત જગાવી છે અહીં જે મહાપુરુષો બેઠા છે જેના શબ્દોના જેના ભજનમાં અને જેને અનુભવ કરીને મારા તમારા માટે જે ગોઠવીને મૂક્યું છે મારા તમારા માટે. બાકી ઘણું તો ઘણું ખબર નહીં પડતું તો એ જન બેસી રહેવાનું, બહાર આવતું રહેવાનું. અમારું બૈરા મંડળ જાય છે હમણાં વિચાર કરો મહિપતસિંહ કરીને કોઈનો આશ્રમ ચાલે તો બૈરા મંડળ જ્યું એમને કીધું ફૂલની પોખડી તમે આટલા ગરીબના છોકરાઓને રાખો છો મા બાપ વગરના, જેના મા નથી બાપ નથી અને એવા સાહેબ મા બાપ મરી ગયો એમનો છોકરો તો ભણે છે. અરે જેમને ધક્કા મારીને ડોહા ડોસીને કાઢી મૂક્યો ને એ ડોહા ડોસીને તો સાહેબ એનો આશ્રમ ચલાવે સાહેબ. આના સ્વર્ગ ના કહેવાય, શું કહેવાય? આ મોટું મોટું સ્વર્ગ આ કહેવાય સાહેબ. જો આપણે ઉપર જવાની જરૂર નહીં, સ્વર્ગ તો જ છે જો બેઠો જ ચલો. અને નહીં હું તમે એક અને જે મેં કીધું ને કે જે સાહેબ મહાધર્મનો મહિમા મોટો અને આ મહાધર્મ એટલે આ જ ધર્મ બીજો કોઈ નહીં. 5 જણા તમે બેહો અને હું કાલ જો કોઈ યાદ નહીં કરે આપણા આગળવાળાને કોઈ યાદ નહીં કરતા. લલતા જોરદાર ભજન ગાતા હતા, હવે લલતાને ભૂલી ગયા. અમે કાલ કમ્પ્લીટ થઈ જઈશું. પણ આ જે રેલો ચાલુ રાખ્યો હું દર વખતે આ કહું કે રેલો ચાલુ રાખ્યો ને સાહેબ, આ ભજનનો રેલો એ સાહેબ ચાલુ રાખે જે જેની સમજણ અને એ રેલો રે. ને તો ભજનમાં કીધું છે ને ખંડારે કોઈ યાદલમાં પર ખંડારે કોઈ યાદલમાં ખંડારે કોઈ યાદલમાં જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે બોલે બોલાવે જે વાગતી હોય એ જ આમાં બેસી હક એના જ આનંદ આવી હક. બાકી બધા તો સંતો ફેરો નામની પૂરા થયા 108 એક થઈ 2 થઈ. પેલા બહેરો આવે ને કે રામ રામ એ રામ રામ બે રામ રામ સારું છે ખોટું નહીં પણ 108 એ પછી પૂરું કે ના 109 કોઈક હું જોવું 100 શું થઈ ગયું 100 વધી ગયું એમને ગેપ મારી છે. પણ આવો સરસ મજાનો ખરેખર ભજન કરવાનો એટલે આવો હરિભજવાનું તાણું રે વાલીડા તને નહીં મળે. બધા સરસ ગાય છે બોલે છે સારું. અને હું તો કહું છું આ શરૂઆત છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદાર. ભલે એક પહેલાં ધોરણમાં 3 વાર નપાસ થઈએ પણ પાયો કમ્પ્લેટ
પાયો તમારો કમ્પ્લીટ થવો જોઈએ. મને 9મા ધોરણમાં અવયવો ના આવડ્યા ના જ આવડ્યા. હા ના આવડે, પણ મારો છોકરો આવ્યો 10માં તાણે હું શીખી ગયો કે એને મારે શીખવાડવા પડતા હતા, એટલે હું મહેનત કરીને શીખી ગયો. એમ આ નાવડું છે ને સાહેબ, નાવડું એ ડગમગ થતું હોય. હું ઘણી વાર કહું છું કે આ આવું હોય. હા હા ના થાય ના થાય. સાચી વાત છે તમારું. પણ એ તો એના માટે બેહવું પડે, જમણો ડાબાને ભેગા કરવા પડે. તો મેરા તો આપણે ભજનનો દોર આગળ ચલાવીએ અને સદગુરુ દેવ કી